સમાચાર સુરતથી સામે આવ્યા જેમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા ગેરકાયદેસર રીતે જે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ થતું હતું તેનો પર્દાફાશ કરવામાં આવ્યો અને એસઓજીની તપાસમાં 943 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે। 10 આરોપીઓની શહેર એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો। લજામણી ચોક ખાતે કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં આ રેકેટ ઝડપાયું છે। મોટા વરાછાના મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આ ઓફિસ આવેલી હતી। સુરતથી આ ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ઓનલાઈન ગેમિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યારે એસઓજીની તપાસમાં 943 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે હવે 10 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી। શહેર એસઓજી દ્વારા 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। લજામણી ચોક ખાતે કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં આ રેકેટ ચાલતું હતું। ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા। તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી। એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા। તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનો ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું। એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો। જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા, આ બંને મુખ્ય આરોપી છે। તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ, આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એવા જયદીપ, ભાવિન, નવનીત અને સોહિલ 4 આરોપીઓ તથા આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહલા અને બકુલ રસરિયા, ટોટલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બોગસ ડોક્યુમેન્ટને લગતી 338 BNS પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે। સર, ઓનલાઈન ગેમિંગ સટ્ટા કઈ રીતે ચાલતું હતું, ક્યારથી ચાલતું હતું? જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના, અને પહેલાં જે ડબ્બા ટ્રેડિંગ છે એ પેપર ઉપર ચાલતું હતું, કાગળ પર લખીને, પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો ID પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું હતું। ટોટલ આ 10 વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે, પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે એ 1.5 વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે અને સનરાઈઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા। સર, કેટલી ID બનાવી, કેટલા રૂપિયાના ટ્રેડિંગ કરવામાં આવ્યા છે ઇલીગલ? અત્યાર સુધી અમને જે માહિતી મળી છે 200 થી 250 ID એ લોકોએ બનાવી છે અને એ ટોટલ જે વ્યવહારો ટ્રાન્ઝેક્શન છે 943 કરોડના વ્યવહારો અને બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શનના વ્યવહારો મળ્યા છે એ 4.5 કરોડ સમથિંગના મળેલા છે। કઈ રીતે ટ્રેડિંગ કરતા હતા? સુરતના લોકો છે કે બહારના? કઈ રીતે સંપર્ક કરતા હતા? સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જાહેરાત આપતા હતા અને ઊંચો નફો કમાવાની લાલચ આપતા હતા અને એ રીતે ગ્રાહકોને આકર્ષતા હતા। અને ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેર બજારમાં રોકાણ કરતા હોય તો તમે તમારા જે વ્હાઇટ ઇન્કમ છે કે જે તમારા બેંકના નાણાં છે એનાથી કરો છો તો તમામ ગવર્મેન્ટના અને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે, એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે। જ્યારે આની અંદરના ટ્રેડિંગની અંદર બ્લેકના જે તમારા નાણાં છે એનાથી તમે ટ્રેડિંગ કરી શકો અને નફો અને નુકસાન એની અંદર કોઈ ટેક્સ પણ ન ભરવો પડે અને સરકારની એ રીતે ટેક્સની ઉપર જે સરકાર સાથે આ લોકો દ્રોહ કરી રહ્યા હતા।